અને હવે આજના દિવસના રેશન કાર્ડ ધારકોના માટેના સૌથી મોટા સમાચાર પર કરીશું નજર। ગાંધીનગરથી રાજ્યના લાખો રેશન કાર્ડ ધારકોને અસર કરતા સમાચાર આવ્યા છે સામે। ગુજરાત પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ઈ-કેવાયસી પ્રક્રિયાના અંતે એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે। રાજ્યના 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોની તપાસ કરવામાં આવી, જેમાં અનેક કાર્ડ ધારકોની કેટેગરીમાં ફેરફાર કરવામાં આવ્યો છે। જેની મુખ્ય વિગતો ઉપર જો નજર કરીએ તો તપાસ બાદ કુલ 3,27,600 રેશન કાર્ડ ધારકોની કેટેગરી બદલી નાખવામાં આવી છે। આર્થિક પરિસ્થિતિ સુધરતા અનેક પરિવારોને હવે અનાજના સરકારી લાભમાંથી બહાર કરવામાં આવ્યા છે। સૌથી મોટી કાર્યવાહીમાં પાત્રતા પૂર્ણ ન કરતા હોય તેવા 14,948 રેશન કાર્ડ પુરવઠા વિભાગે કાયમી ધોરણે રદ કરી દીધા છે। રાજ્યમાં હાલ કુલ 3,18,00,000થી વધુ લાભાર્થીઓ નોંધાયેલા છે, ત્યારે ગેરરીતિ રોકવા અને સાચા જરૂરિયાતમંદો સુધી જ લાભ પહોંચે તે માટે સરકારે આ કડક વલણ અપનાવ્યું છે। ત્યારે આ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે એસોસિએટ એડિટર સોનલ અનટકટ જોડાઈ રહ્યા છે। સીધા જઈશું સોનલ પાસે। સોનલ, ખૂબ જ મોટો આંકડો કહી શકાય, 14 લાખ જેટલા રેશન કાર્ડ ધારકો કે જેઓના હવે રેશન કાર્ડ જ રદ થઈ ગયા છે। આ સાથે જ શું છે વધુ વિગતો, સોનલ? રાજ્યભરમાં રેશન કાર્ડ ધારકોની જો વાત કરીએ તો 75 લાખ જેટલા જે રેશન કાર્ડ ધારકો છે અને સાથે સાથે તેમના કુટુંબીજનો અને તે રેશન કાર્ડ ધારકોની જો વાત કરીએ તો જે લાભાર્થીઓ છે બધા મળીને તે લગભગ સંખ્યા થાય છે 3,18,00,000થી પણ વધુની સંખ્યા બેનિફિશિયરીઝને મળી થવા જાય છે। આ પ્રમાણે જોવા જઈએ તો 75 લાખ જેટલા રેશન કાર્ડ ધારકો જે છે તેમનો ઈ-કેવાયસીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જે પ્રકારે મતદાર યાદી સુધારણા હાથ ધરવામાં આવી એ જ પ્રકારે આ પ્રક્રિયા પણ કરવામાં આવી। ઈ-કેવાયસી પ્રક્રિયા કરતા માલુમ પડ્યું, પુરવઠા વિભાગની સામે જે સત્ય આવ્યું તે આંખો પહોળી કરી દેનારું હતું, કેમ કે જે ઈ-કેવાયસી થયા તેમાં જે પુરાવા રજૂ થયા અને જે પ્રકારે સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી એ પ્રક્રિયા દરમિયાન સામે આવ્યું કે 3 લાખથી વધુ 3,27,600 જેટલા રેશન કાર્ડ ધારકો એવા છે। 75 લાખ રેશન કાર્ડ ધારકો ને તેમાંથી 3,27,600 રેશન કાર્ડ ધારકો એવા છે કે જેમની વાસ્તવિક જે કેટેગરી છે, એટલે કે જે પાત્રતા છે રાશન મેળવવાની, મફત અનાજ મેળવવાની, તે પાત્રતા જ તેઓ ગુમાવી બેઠા છે। એટલે કે તે પ્રગતિ કરી ચૂક્યા છે, તે અપગ્રેડ થઈ ચૂક્યા છે અને તેમ છતાં તેઓ જે મફત અનાજ છે તે મેળવી રહ્યા હતા, તે પાત્રતા ન હોવા છતાં પણ, એટલે કે અલગ અલગ જે કેટેગરીઝ છે અંત્યોદય સહિતની રાશન કાર્ડની, તે રાશન કાર્ડની કેટેગરીમાં આવક મર્યાદા જે છે તે આવક મર્યાદા કરતાં પણ તેમની આવક વધુ હતી અને તેમ છતાં આવક વધુ હોવા છતાં પણ તેમણે જે મફત અનાજ છે તે મેળવવાનું ચાલુ રાખ્યું હતું। અને આ જે સત્ય છે તે ઉજાગર થયું ઈ-કેવાયસીની પ્રક્રિયામાં અને તેના ભાગરૂપે પુરવઠા વિભાગ તરફથી અને રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો અને તે અંતર્ગત જે આ કેટેગરી છે તે 3,27,600 રાશન કાર્ડ ધારકોની જે કેટેગરી છે, એટલે કે પાત્રતા બદલાઈ હોવાના કારણે તેમની કેટેગરી ચેન્જ કરી દેવામાં આવી, જેના કારણે એક રીતે જોવા જઈએ તો સીધો મતલબ એવો જ થાય કે 3,27,600 જે રાશન કાર્ડ ધારકો છે તેમને બાકાત કરી દેવામાં આવ્યા મફત અનાજની પાત્રતામાંથી। આ સૌથી મોટો જે કહી શકાય કે એક રીતે જોવા તો લાભ કહી શકાય, કેમ કે જે મફત અનાજ પાત્ર વ્યક્તિ સુધી પહોંચવું જોઈતું હતું તેના બદલે પાત્રતા ન ધરાવતા લોકો સુધી જઈ રહ્યું હતું, તે અનાજ હવે વાસ્તવિક રીતે જે જરૂરિયાતમંદ છે, જે વાસ્તવિક રીતે પાત્રતા ધરાવે છે આવક મર્યાદાની, તે વ્યક્તિ સુધી પહોંચશે અને તે અંતર્ગત આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તેનાથી પણ વધારે હકીકત એ સામે આવી કે 14,948 રાશન કાર્ડ ધારકો એવા નીકળ્યા કે જે વાસ્તવિક રીતે પાત્રતા પૂર્ણ કરતા જ ન હતા, એટલે કે તેમની આવક મર્યાદા ઉપરાંત તેઓ સ્થળાંતરિત થઈ ગયા હોય અથવા અન્ય રાજ્યમાં જતા રહ્યા હોય, આ સહિતના જે અવસાન થયું હોય, આ સહિતના જે કારણો હતા તે સામે આવ્યા અને આવા 14,948 રેશન કાર્ડ ધારકો છે તેમના નામ કમી કરી દેવામાં આવ્યા છે રાશન કાર્ડની જે લિસ્ટ છે તેમાંથી। એટલે એક રીતે જોવા જઈએ તો 4 લાખ જેટલા એવા નામ સામે આવ્યા છે કે જેની કેટેગરી બદલાઈ ચૂકી છે। જી આભાર સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ।